વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વર્ષ 2026માં જે અધિક માસ ચાલી રહ્યો છે તે પુરુષોત્તમ માસની કૃષ્ણ પક્ષની એકાદશી, જેનું નામ પરમા એકાદશી છે, તે વર્ષ 2026માં ક્યારે છે, પારણાનો શુભ સમય, તેના વિશે વિગતે વાત કરીશું. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. અધિક જ્યેષ્ઠ એવો પુરુષોત્તમ માસમાં પરમા એકાદશી દર 3 વર્ષે આવે છે, તેથી તેનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ પરમા એકાદશીનું વ્રત ઉપવાસ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે, કારણ કે પુરુષોત્તમ માસમાં જે કંઈ પણ વ્રત કરીએ, દાન પુણ્ય કરીએ, તે અનેક ગણું ફળ આપે છે. માટે દર 3 વર્ષે પરમા એકાદશી આવતી હોવાથી તેનું વિશેષ મહત્વ જોવા મળે છે. તમામ એકાદશી ભગવાન નારાયણને સમર્પિત છે. અધિક માસની કૃષ્ણ પક્ષની એકાદશી 10 જૂનને બુધવારના રોજ રાત્રિના 12:57 શરૂ થશે, જ્યારે 11 જૂન ગુરુવારના રોજ રાત્રિના 10:36 સમાપ્ત થશે. ઉદયા તિથિ અનુસાર પરમા એકાદશી 11 જૂનને ગુરુવારના રોજ રહેશે, માટે 11 જૂન ગુરુવારના રોજ પરમા એકાદશીનું વ્રત કરવું, કથા વાર્તા સાંભળવી. હવે જોઈએ પારણાનો સમય. પરમા એકાદશી માટે પારણાનો સમય 12 જૂન શુક્રવારના રોજ સવારના 5:23 થી સવારના જ 8:10 સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન પારણા કરી લેવા જોઈએ. વ્રતનું દાન પુણ્ય પણ અવશ્ય આપી દેવું. આ રીતે વિધિ વિધાન સાથે પરમા એકાદશીનું વ્રત કરવું જોઈએ. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવું. ઘરના મંદિરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો, નારાયણ કવચનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. તો ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન આપવું, પવિત્ર નદીમાં સ્નાન કરવું તે પણ ઉત્તમ ગણાય છે. આમ સ્નાન દાનના મહિમાથી ભરપૂર એવી પરમા એકાદશીનું ખૂબ જ મહત્વ છે. વિધિ વિધાન સાથે પૂજા કરવી અને વિધિ વિધાન સાથે જ વ્રત ઉપવાસ કરવાથી અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. આભાર.